હેલો દોસ્તો, આજે આપણે વાત કરશું અમદાવાદની કોલેજમાં થયેલ પ્રેમ અને પછી કર્યા લગ્ન. અમદાવાદની એક પ્રસિદ્ધ કોલેજમાં શરૂ થયેલી આ પ્રેમ કથા એ વિશે જેમાં મિત્રતા, સમજણ, સંઘર્ષ અને અંતે મળેલી ખુશીઓનો સુંદર સંગમ જોવા મળે છે. આ વાત છે આરવ અને કાવ્યાની. બંને એક જ કોલેજમાં અભ્યાસ કરતા હતા, પરંતુ શરૂઆતમાં તેઓ એકબીજાને માત્ર સામાન્ય રીતે ઓળખતા હતા. ક્લાસમાં એકબીજાને જોવું, ક્યારેક નોટ્સ શેર કરવી અને બસ એટલું જ. પરંતુ સમય સાથે તેમની વચ્ચે એક અનોખી નજીકતા ઊભી થવા લાગી. આરવ ખૂબ જ શાંત સ્વભાવનો, પોતાના કામમાં મસ્ત રહેતો અને મધ્યમ વર્ગીય પરિવારનો છોકરો હતો. જ્યારે કાવ્યા આત્મવિશ્વાસથી ભરપૂર, હસતી ખીલતી અને દરેક સાથે સરળતાથી મિત્રતા કરી લેતી યુવતી હતી. પરંતુ અંદરથી બંને ખૂબ જ સંવેદનશીલ હતા. એક દિવસ કોલેજમાં એક પ્રોજેક્ટ માટે બંનેને સાથે કામ કરવાનો મોકો મળ્યો અને એ ક્ષણથી તેમની સાચી ઓળખાણ શરૂ થઈ. શરૂઆતમાં તો કામની વાતોથી શરૂ થયેલી ચર્ચાઓ ધીમે ધીમે વ્યક્તિગત વાતો સુધી પહોંચી. એકબીજાના સપના, મુશ્કેલીઓ, પરિવાર વિશેની વાતો તેઓ ખુલ્લા દિલે શેર કરવા લાગ્યા. આરવને કાવ્યાની નિર્દોષતા અને તેની હિંમત ગમવા લાગી, જ્યારે કાવ્યાને આરવની સરળતા અને સચ્ચાઈ ખૂબ જ આકર્ષવા લાગી. દિવસો પસાર થતા બંને વચ્ચે એક અજીબનો લગાવ ઊભો થતો ગયો, પણ કોઈએ પણ ખુલીને પોતાના દિલની વાત કહી નહોતી. એક સાંજ કોલેજના કેમ્પસમાં વરસાદ વરસી રહ્યો હતો. બંને લાઇબ્રેરીમાંથી બહાર નીકળતા હતા અને વરસાદથી બચવા માટે એક જ રોડ નીચે ઊભા રહ્યા. એ સમયે વાતો કરતા કરતા અચાનક શાંતિ છવાઈ ગઈ અને એ શાંતિમાં બંનેના દિલની ધબકારા એકબીજાને સંભળાઈ રહ્યા હતા. એવું લાગતું હતું જ્યારે આરવે ધીમેથી કહ્યું, કાવ્યા, તને ક્યારેય એવું લાગ્યું છે કે આપણે માત્ર મિત્રો નથી? અને કાવ્યાના ચહેરા પર સ્મિત આવી ગયું. એણે કહ્યું, હા, પણ મને ડર હતો કે તું શું વિચારે. અને એ ક્ષણે બંને એકબીજાને પોતાના દિલની વાત કહી દીધી. એ દિવસથી તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. પરંતુ આ પ્રેમનો રસ્તો સરળ નહોતો મિત્રો. બંનેના પરિવારની પરિસ્થિતિ અલગ હતી. આરવના ઘરે આર્થિક સમસ્યાઓ હતી અને એણે નોકરી મેળવવી ખૂબ જ જરૂરી હતી, જ્યારે કાવ્યાના પરિવારને પોતાની દીકરી માટે એક સ્થિર અને સારી રીતે સેટ થયેલો છોકરો જોઈતો હતો. કોલેજ પૂરી થયા પછી બંને સાથે નોકરી શોધવાની શરૂઆત કરી. ઘણા ઇન્ટરવ્યૂ આપ્યા, ઘણી નિષ્ફળતાઓનો સામનો કર્યો, પરંતુ તેઓ એકબીજાને હંમેશા પ્રોત્સાહન આપતા રહ્યા. અંતે બંનેને અમદાવાદની એક જ પ્રતિષ્ઠિત કંપનીમાં નોકરી મળી ગઈ. એ દિવસ તેમના જીવનનો એક મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. હવે તેઓ માત્ર પ્રેમી જ નહીં, પરંતુ જીવનના સહયાત્રીઓ બની ગયા હતા. નોકરીમાં શરૂઆતના દિવસો મુશ્કેલ હતા. કામનું દબાણ, નવી જવાબદારીઓ અને સાથે સાથે પોતાના સંબંધને મજબૂત રાખવાનો પ્રયાસ, બધું જ સાંભળવું પડતું હતું. પરંતુ તેઓએ ક્યારેય એકબીજાનો હાથ છોડ્યો નહીં. રોજ ઓફિસ પછી સાથે ચા પીવા જવું, એકબીજાના દિવસ વિશે વાત કરવી, નાની નાની ખુશીઓ માણવી, આ બધું તેમના સંબંધને વધુ મજબૂત બનાવતું ગયું. સમય પસાર થતો ગયો. બંનેએ વિચાર્યું કે હવે પોતાના સંબંધને એક નવું નામ આપવાનો સમય આવી ગયો છે, એટલે કે લગ્ન કરવાનો નિર્ણય. પરંતુ આ નિર્ણય સહેલો નહોતો મિત્રો, કારણ કે કાવ્યાના પરિવારે આ સંબંધ માટે શરૂઆતમાં ના પાડી. તેમને લાગતું હતું કે આરવ હજી સુધી એટલો સ્થિર નથી કે તેમની દીકરીને ખુશ રાખી શકે. એ સમયે આરવે ખૂબ જ ધીરજ, સમજદારીથી કામ લીધું. એણે કાવ્યાના માતા પિતાને મળીને પોતાની લાગણીઓ વ્યક્ત કરી, પોતાના સંઘર્ષ અને સપનાઓ વિશે જણાવ્યું અને તેમને વિશ્વાસ અપાવ્યો કે કાવ્યાને હંમેશા ખુશ રાખશે. કાવ્યાએ પણ પોતાના પરિવારને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને અંતે તેમના સચ્ચા પ્રેમ અને વિશ્વાસ સામે પરિવારને ઝૂકવું પડ્યું. લગ્નનો દિવસ આવ્યો. બંને એકબીજાનો હાથ પકડીને 7 ફેરા લીધા. એ ક્ષણે તેઓએ જીવનભર સાથે રહેવાનું વચન આપ્યું અને તેમની આંખોમાં ખુશીના આંસુ હતા. એ માત્ર 2 લોકોના નહીં, પરંતુ 2 દિલોના, 2 સપનાઓના અને 2 પરિવારનું મિલન હતું. લગ્ન પછીનું જીવન પણ તેમના માટે એક નવી શરૂઆત હતી, જેમાં જવાબદારીઓ વધી ગઈ હતી, પરંતુ સાથે સાથે પ્રેમ પણ વધતો ગયો. તેઓ સાથે મળીને દરેક પડકારનો સામનો કર્યો, એકબીજાની તાકાત બન્યા અને જીવનની દરેક ખુશી અને દુઃખને સાથે વહેંચ્યા. આજે જ્યારે તેઓ પાછું જોઈને પોતાના કોલેજના દિવસોને યાદ કરે છે ને,
ત્યારે તેમને એ સમજાય છે કે સાચો પ્રેમ માત્ર લાગણીઓમાં નહીં પરંતુ વિશ્વાસ, સમજણ અને એકબીજાને સાથ આપવાની ઈચ્છામાં વસે છે. આરવ અને કાવ્યની આ પ્રેમ કથા એ બતાવે છે કે જો પ્રેમ સાચો હોય તો કોઈ પણ મુશ્કેલી તેના રસ્તામાં આવી શકતી નથી. અને જો બે દિલો એકબીજાને સાચે સમજે છે તો તેઓ જીવનના દરેક પડાવને પાર કરી શકે છે. અને અંતે પ્રેમ હંમેશા જીતે છે. પાત્રોના નામ મિત્રો અમે બદલેલા છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો. અને આ વાર્તા કાલ્પનિક છે. ફરી વખત મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી આપ સૌ બન્યા રહેજો.